હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ડીડી સેટમાં ફિઝિક્સ એમાં ચેપ્ટર 3 વિદ્યુત પ્રવાહ એ કરવાના છીએ, જે 12 માર્કનું છે અને એમાંથી 6 MCQ આવશે. તો ચાલુ કરી. વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના ફ્લોને વિદ્યુત પ્રવાહ કહે છે. એનો એકમ એમ્પિયર છે. નાનો એકમ તો માઇક્રો એમ્પિયર અને મિલી એમ્પિયર. હવે છે ઓહમનો નિયમ. ઓહમનો નિયમ શું કહેતો કે અચળ તાપમાને કોઈ પણ વાહકમાં આપેલું વીજ દબાણ અને તેમાંથી વહેતો પ્રવાહનો ગુણોત્તર અચળ રહે છે, તો તેનો ગ્રાફ સુરેખ મળે છે. R ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ, એટલે કે અવરોધનું મૂલ્ય, એનો એકમ ઓહમ છે. અને V ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર, વોલ્ટેજ ડ્રોપ, એનો એકમ વોલ્ટ. અને I ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર, એટલે કરંટ, એનો એમ્પિયર. હવે આની મર્યાદા શું છે? તો કે તાપમાન અચળ રહેવું જોઈએ, બધા મટીરિયલને લાગુ પડતું નથી, આટલા મટીરિયલને લાગુ પડતું નથી. હવે એનો ઉપયોગ તો કે કરંટ મેળવવા, વોલ્ટેજ મેળવવા અને અવરોધ મેળવવા. I ચાલે છે 1 અપોન R. હવે છે વિદ્યુત ભાર. કોઈ પણ પદાર્થના મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મને વિદ્યુત ભાર કહે છે. તેનો એકમ કુલમ છે. એને બે પ્રકાર પડે, ધન અને ઋણ. તો કે પ્રોટોનમાં ધન હોય છે અને ઇલેક્ટ્રોનમાં ઋણ હોય છે. હવે સહજાતીય વચ્ચે હંમેશા આકર્ષણ થાય અને વિજાતીય વચ્ચે સહજાતીય વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય અને વિજાતીય વચ્ચે હંમેશા આકર્ષણ થાય. હવે ઈ બાર આ ઇલેક્ટ્રોન છે, એટલે કે 1 ઇન્ટુ 6 મલ્ટીપ્લાય બાય 10⁻⁹ કુલમ. અને n ઇઝ ઇક્વલ ટુ 1 અપોન E ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1.6 ઇન્ટુ 10⁻⁹. હવે એને આપણે બરાબર તરીકે કેવી રીતે લખી શકાય? 0.625 ઇન્ટુ 10⁻⁹ અને એમાં લખી શકાય કે 6.25 ઇન્ટુ 10⁻⁸. હવે કુલમનો નિયમ. બે વિદ્યુત ભાર વચ્ચે લાગુ પડતું બળ એ તેના ચાર્જના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. F ચાલે છે Q1 ઇન્ટુ Q2 અને F ચાલે છે 1 અપોન R સ્ક્વેર. હવે આ બંને સમીકરણ પરથી F ચાલે છે Q1 ઇન્ટુ Q2 અપોન R સ્ક્વેર. તો K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અપોન R સ્ક્વેર, અને K આ બાજુ લઈ લીધો એટલે F આ બાજુ આવ્યું એટલે F ઇન્ટુ R સ્ક્વેર અને Q1 ઇન્ટુ Q2 આ કુલમનો અચળાંક. એનો એકમ શું છે? તો કે SI એકમ 9 ઇન્ટુ 10⁹ પાવર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેન્ટીમીટર સ્ક્વેર. CGS એકમ 1 ડાયન સેન્ટીમીટર સ્ક્વેર અપોન સી સ્ક્વેર. હવે K ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 અપોન 4 પાઈ સિગ્મા. અને સિગ્મા 0 તો 8 ઇન્ટુ 854 મલ્ટીપ્લાય બાય 10⁻⁻12. અને F ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ Q1 ઇન્ટુ Q2 R સ્ક્વેર. હવે ધન વિદ્યુતભાર ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન મેળવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાની તીવ્રતા. વીજભારની નજીકના વિસ્તારમાં અનુભવાતી વીજભારની અસરને તીવ્રતા કહે છે. જેમ વીજભારની દૂર જાય તેમ તીવ્રતા ઓછી થાય અને વીજભારની નજીક જાય તેમ તીવ્રતા વધારે હોય. તેની માહિતી ફેરાડેએ આપેલી છે. હવે F અપોન Q એનો SI એકમ તો કે ન્યૂટન અપોન કુલમ. વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. તે ધન વીજભારમાંથી ઉત્પન્ન થઈ ઋણ વીજભારમાં અંત પામે છે. વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી, તે બંધ ગાળો રચતી નથી. સમાન માધ્યમમાં તે એકબીજાને સમાંતર હોય છે અને તેનું અંતર એ તેની તીવ્રતા દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખા એ વાહકની સપાટીને લંબ હોય છે અને વિદ્યુત ક્ષેત્ર રેખા એ દોરેલો સ્પર્શક એ દિશા દર્શાવે છે. વિદ્યુત ભાર એ વાસ્તવિક છે, ક્ષેત્ર રેખા કાલ્પનિક છે. વિદ્યુત ફ્લક્સ. કોઈ પણ વાહકની સપાટીને લંબરૂપ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા જેને વિદ્યુત ફ્લક્સ કહે છે. એનો એકમ શું થાય? તો કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સી. તો E એ
કોસ થીટા. જો થીટા 0 હોય તો વિદ્યુત ફ્લક્સ મેક્સિમમ મળે, અને થીટા બરાબર 90 ડિગ્રી હોય તો વિદ્યુત ફ્લક્સ 0 એટલે કે મિનિમમ મળે. તે અદિશ રાશિ છે વિદ્યુત ફ્લક્સ. હવે અવરોધનું મિનિંગ શું થાય કે કરંટના વહનના વિરોધ કરવાના ગુણધર્મને અવરોધ કહે છે. એને આર વડે દર્શાવવામાં આવે, અવરોધકતા ઇન્ટુ લંબાઈ અપોન એરિયા. હવે અવરોધકતા બરાબર આર એ અપોન એલ એટલે કે લંબાઈ, અને ઓમેગા ઇન્ટુ એમ સ્ક્વેર અપોન એમ એટલે એમ ઉડી ગયો એટલે ઓમેગા ઇન્ટુ એમ. અવરોધકતાનો એકમ શું થાય તો કે ઓમેગા ઇન્ટુ એમ. હવે કન્ડક્શન બરાબર શું થાય તો કે જી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આર. એનો એકમ મો એટલે કે ઊંધો ઓમેગા, અને સીજીએસ એકમ તો કે સિમેન્સ. હવે કન્ડક્ટિવિટી બરાબર સિગ્મા બરાબર 1 અપોન વી. એનો એકમ શું થાય તો કે મો અપોન મીટર. સીજીએસ એકમ તો કે સિમેન્સ અપોન સેન્ટીમીટર. હવે શ્રેણી જોડાણ, અવરોધનું શ્રેણી જોડાણ, જે આવી રીતે શ્રેણીમાં જોડેલા હોય અવરોધ, તેને શ્રેણી જોડાણ કહે છે. તેમાં કરંટ સરખો હોય અને વોલ્ટેજ જુદા જુદા હોય. V is equal to V1 plus V2 and I into R is equal to I into R1 plus I into R2. એટલે I કોમન લીધો એટલે I બ્રેકેટમાં R1 plus R2, R is equal to R1 plus R2. હવે સમાંતર જોડાણમાં આવી રીતે સમાંતર જોડેલા હોય, તેમાં કરંટ જુદો જુદો હોય પણ વોલ્ટેજ સરખો હોય. I is equal to I1 plus I2 V upon R is equal to V upon R1 plus V upon R2. V કોમન લીધો એટલે કે 1 upon R1 plus 1 upon R2, અને 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2. આ એના દાખલા. હવે કેપેસિટર કોને કહેવાય તો કે બે સમાંતર પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રોન મટીરિયલ રાખવામાં આવે તો તેને કેપેસિટર કહે છે. તે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગનો ગુણધર્મ ધરાવે છે. કેપેસિટન્સ, આ કેપેસિટર હતું ને કેપેસિટન્સ. હવે સી ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન વી એટલે કે કુલમ્બ અપોન વોલ્ટ. એનો એકમ ફરાડે. સી ઇઝ ઇક્વલ ટુ ઈ પરમિટિવિટી ઇન્ટુ એ અપોન ડી. હવે શ્રેણી જોડાણ કુલમનું, અને એ ઓની જ રીતે અવરોધનું શ્રેણી જોડાણ તો એ જ રીતથી થાય. જોઈ લે આપણે, વોલ્ટેજ જુદા જુદા હોય ને ચાર્જ સરખો હોય. V is equal to V1 plus V2, Q upon C is equal to Q upon C1 plus C2 plus Q upon C2. 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2. હવે સમાંતર જોડાણ, એમાં સમાંતર જોડાયેલા હોય, એમાં વોલ્ટેજ સરખો હોય, ચાર્જ જુદા જુદા હોય. Q is equal to Q1 plus Q2, CV બરાબર C1 into V plus C2 into V, and C is equal to C1 plus C2. આ એનો દાખલો છે.